મેલી આ દેહ ની અંદર 10 દ્વાર મૂક્યા છે. આ દ્વારે દ્વારે બધે દેવ મૂક્યા છે. બુધાની અંદર ગણેશ, નાભીની અંદર વિષ્ણુ, કંઠની અંદર શંકર, આ બધા દ્વારની અંદર દેવળે દેવળે બધે દ્વારે દ્વારે દેવને મૂક્યા અને સામ બન્યા સરદાર, અમરલોક રાખ્યા હેઠા અને પોતે જઈને તખતે બેહી ગયા છે. પણ આ સદગુરુની શાન વગર નથી આ બધી વસ્તુ સમજાતી. મૂળ વિનાના માંડિયા રે વાલે રોટિયા ચૌદે ભવન. મૂળ વિનાના માંડિયા રે વાલે રોટિયા ચૌદે ભવન મે ભાજી રોટિયા ચૌદે ભવન. ઠીક કરીને તાપ્યા રે વાલે ઠીક કરીને તાપ્યા રે વાલે તાપ્યા તો કા તો બેની ઘરમાં બેઠા સામા કોઈ નજરે દીધા. પોતે ઘરમાં બેઠા સામા કોઈ નજરે દીધા. સામા કોઈ નજરે દીધા. મૂળ વિનાના માંડિયા વાલે રોપ્યા આમાં 14 ભવન રોપ્યા છે. 5 કર્મ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 4 અંતસ્કરણ છે, આ 14 ભવન છે. મૂળ વિનાના માંડિયા વાલે રોપ્યા 14 ભવન ઠીક કરીને થાપ્યા રે વાલે થાપ્યા તોકા ધોક પોતે પિંજરની અંદર બેઠા અને સામા કોઈ નજરે દીઠા. દેહની અંદર જુઓ તો દેહમાં સતા બહાર પોતે દેખાય છે. આ વસ્તુ ઝાલી ઝલાય એવી નથી, કાપ્યો કપાયો નથી, અગ્નિથી બળાયો નથી, પાણીથી ભીંજાયો નથી, ને વસી રહ્યો છે બધે અણુમેરો જળ ચેતનને સબ ઘટમાં મારો ભગવાન વસી રહ્યો છે. એમ કૃષ્ણ ભગવાન આપણને ગીતાજીની અંદર કહે છે.